સુપ્રીમ કોર્ટના એક મહત્વના ચુકાદાને લઈને અત્યારે સમાચાર મળી રહ્યા છે. રખડતા કૂતરાઓના આતંક પર કોર્ટે સખત વલણ અપનાવ્યું છે. દેશભરમાં રખડતા કૂતરાઓ કરડવાના અને રેબીઝના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે એક મોટો અને કડક આદેશ આપ્યો છે. જો આદેશના મુખ્ય મુદ્દાઓ આપને કહું તો કોર્ટે ડોગ લવર્સની, પશુ પ્રેમીઓની, શ્વાન પ્રેમીઓની બધી જ અરજીઓ ફગાવી દીધી છે અને અગાઉના કડક આદેશો પર રાહત અને સુધારો કરવાની માંગણીને ફગાવી દેવામાં આવી છે. જાહેર સ્થળો પરથી શ્વાન હટાવવાનો આદેશ અપાયો છે. કોર્ટે કહ્યું છે કે હાઈવે, હોસ્પિટલ્સ, શાળાઓ, અન્ય શૈક્ષણિક કે સાર્વજનિક સંસ્થાઓની આસપાસથી રખડતા કૂતરાઓને તાત્કાલિક અસરથી હટાવવામાં આવે. કોર્ટે ટિપ્પણી કરી કે પ્રશાસનની નિષ્ક્રિયતાને કારણે સામાન્ય નાગરિકો, માસૂમ બાળકો, મોર્નિંગ વોક માટે નીકળતા વડીલોના જીવ જોખમમાં ન મૂકી શકાય. લોકોની સુરક્ષા અને જીવનની રક્ષા કરવી એ વહીવટી તંત્રની પ્રાથમિક જવાબદારી છે. અગાઉની સુનાવણીમાં પણ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે બાળકો કૂતરા કરડવાનો કે રેબીઝનો ભોગ ન બનવા જોઈએ અને આ બાબતમાં કોઈ પણ પ્રકારની ઇમોશનાલિટી, ભાવનાત્મકતાને વચ્ચે ન લાવવી જોઈએ. હવે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહી દીધું છે કે એનિમલ રાઇટ્સ સાચી વાત છે, પણ માનવ સુરક્ષા અને પબ્લિક હેલ્થ પણ ઇમ્પોર્ટન્ટ છે અને એટલે જ રખડતા શ્વાનને પબ્લિક પ્લેસીસમાંથી હટાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. સર, જે સુપ્રીમ કોર્ટનો આદેશ છે તેના પર તમારું કહેવું શું છે? રખડતા શ્વાનને શું તાત્કાલિક અસરથી શાળા, કોલેજીસ, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, ગાર્ડન, પાર્ક એ બધા જ પબ્લિક પ્લેસીસની આસપાસ હટાવી દેવા જોઈએ? કમેન્ટ કરો.